અને હવે વાત કરીએ ઘૂસણખોરો પર કડક કાર્યવાહીની। સુરતમાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। પોલીસના મોટા કાફલા દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી। સર્ચમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ સામેલ હતા। બાંગ્લાદેશીઓને શોધી કાઢવા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે। રાજ્ય સરકારના આદેશને પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મેગા સર્ચ ચાલી રહ્યું છે। આવેલું છે। જો એ લોકોની જોડે આઈડી પ્રૂફ નહીં મળે તો એ લોકોની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે અત્યારે જે આતંકવાદની ઘટના બનેલી છે એનું અનુસંધાન મતલબ જે પણ ઇન્ડિયામાં જે ગવર્મેન્ટ જે અહીંયા સુરત ખાતે જે લોકો નોન ઇન્ડિયન જે બાંગ્લાદેશી છે એ લોકોને શોધી કાઢવા માટે એટલે અમારી ટીમ અલગ અલગ ટીમો બનેલી, ટોટલ 7 ટીમો બનેલી છે અને હાલ ચેકિંગ કરવામાં આવે છે।